લોકો કહે છે કે ઝાડની નીચે કાર પાર્ક ના કરવી જોઈએ, પરંતુ મેં કરી છે થોડી ઉતાવળ હોવાને કારણે. ઝાડ નીચે કાર પાર્ક શા માટે ના કરવી જોઈએ? મારા દીકરાને વિમાનનો એટલો ગાંડો શોખ છે કે એને બતાવવા માટે મારે વિમાન બતાવવા માટે સ્પેશિયલી હું એરપોર્ટ પર લઈને આવ્યો. સાત્વિક, ક્યાં છે વિમાન? વિમાન જોવાની મજા આવી. ક્યાં હતું વિમાન? ક્યાં હતું? ત્યાં. ઓહ, ત્યાં હતું વિમાન. ત્યાં મજા આવી ને. ચાલો બીજું જોઈએ. હા, બીજું એરપોર્ટ પર જઈને વિમાન જોઈએ. 200 દિવસની મહેનત બાદ દીપક સુપર માર્ટમાંથી 500 રૂપિયાની શોપિંગ કરી છે. મજા આવી. એટલી લાંબી ભીડ છે કે એક પૂરી આવ્યા બાદ 5 વર્ષ પછી બીજી પૂરી આવે છે. હે ને. પબ્લિકની ભીડ વીઆર मॉल में मनोरंजन માટે આવેલી પબ્લિક છે. पार्किंग नहीं करना, निकल जाना. मेरा 7:20 का शो था, यहाँ आधा घंटा निकल गया. ठीक है, तो મારા દીકરાને વીઆર મોલમાં આજે મૂવી જોવાની ઈચ્છા થઈ ગઈ તો વીઆર મોલમાં આવ્યા છે. પણ એટલું પબ્લિક છે ભાઈ વીઆર મોલમાં કે પાર્કિંગ માટે સ્પેસ ના મળી. તો પાર્કિંગના પૈસા આપ્યા વગર વીઆર મોલમાં આવ્યો છું. પાર્કિંગના પૈસા આપ્યા વગર વીઆર મોલમાં આવ્યો છું. ભાઈ, તમારો હક છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, પાર્કિંગ ફ્રી હોવું જોઈએ. 30 રૂપિયા શા માટે આપવાના? શા માટે આપવાના ભાઈ? 30 રૂપિયા શા માટે આપવાના પાર્કિંગના? ના આપવાના. 30 રૂપિયા આપવાના. વાલમ આવો ને. કેવું છે ભાઈ મૂવી? કેવું છે? કેસા હે મૂવી? અચ્છા. મારા દીકરાને આજે વાલમ આવો ને મૂવી જોવાની ઈચ્છા થઈ ગઈ છે, તો એના માટે અમે વીઆર મોલ આવ્યા છીએ. તું કયું મૂવી જોવાનો છે? તું કયું મૂવી? અચ્છા, આવો ને કે છે? જાઓ ને. नंबर 1 बनेगा सूरत. શું વાત છે? આ સાથે આજની જર્ની સાથે આ વિડીયો પૂરો કરું છું. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો.